કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે ચાલુ છે ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર ફિઝિક્સ. એની અંદર આપણે હવે જંક્શન ડાયોડની ચર્ચા કરી લીધી છે કે પીએન જંક્શન ડાયોડ કેવી રીતે બને છે. ત્યાર પછી જે આપણો નેક્સ્ટ ટોપિક છે એ જંક્શન ડાયોડનો ઉપયોગ શું થઈ શકે. કારણ કે આપણે જો પીએન જંક્શન ડાયોડ બનાવી લીધો છે અને લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી લીધી કે ભાઈ પીએન જંક્શન ડાયોડ જે છે એની સંજ્ઞા આ રીતે થશે. આ બાજુ એનોડ આવશે અને આ બાજુ કેથોડ છે. એનોડથી કેથોડ તરફ વિદ્યુત પ્રવાહનું વહન થાય. ક્યારે? તો કે એનોડ ઉપર જો ધન વોલ્ટેજ અને કેથોડ ઉપર ઋણ વોલ્ટેજ હોય તો હવે આ ચર્ચાને આગળ વધારીએ તો આ જે પીએન જંક્શન છે એનો ઉપયોગ શું છે? તો એનો પહેલો ઉપયોગ જે છે એ રેક્ટિફાયર તરીકે થાય છે. સૌથી પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કે રેક્ટિફાયર એટલે શું, અને બીજી એક ટર્મ છે રેક્ટિફિકેશન. રેક્ટિફાયર અને રેક્ટિફિકેશન, બરાબર. હવે મિત્રો એમાં એવું છે કે આપણે ઘર વપરાશની અંદર જેટલા પણ સાધનો તમે વાપરો છો એ બધા ડીસી વોલ્ટેજ ઉપર કામ કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ, તમારું ટીવી છે, તમારો મોબાઈલ છે, એટલે કે તમારા મોબાઈલનું ચાર્જર જે છે એ વોલ્ટેજ આપશે, એ ડીસી વોલ્ટેજ આપશે, બરાબર. તો આવા તમામ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો છે એ બધા ડીસી વોલ્ટેજ ઉપર કામ કરતા હોય છે. અને તમારા ઘરમાં જે પ્લગ હોય, બરાબર, સપોઝ તમારા ઘરમાં જે પ્લગ હશે એની રચના કંઈક આવી હશે, બરાબર. આ રીતની રચના તમે જોયેલી હશે. તો આ જે પ્લગ છે એમાંથી જે વોલ્ટેજ આવે છે ધેટ ઇઝ એસી, બરાબર. તો આપણા ઘરે જે વોલ્ટેજ છે એ એસી વોલ્ટેજ છે અને તમારા જેટલા પણ ડિવાઇસ છે ઇલેક્ટ્રોનિક્સ એ બધા ડીસી વોલ્ટેજનો ઉપયોગ કરે છે. એનો મતલબ કે તમારે એક એવા સાધનની જરૂર પડશે જે એસીને ડીસીમાં કન્વર્ટ કરીને આપશે. એસી એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટ, બદલાતો કરંટ, અને ડીસી એટલે કે ડાયરેક્ટ કરંટ, બરાબર. તો ઓલ્ટરનેટિંગ કરંટ એસીને ડીસીમાં એ ફેરવી દેશે. હવે આપણે આની પહેલાંના ચેપ્ટર્સમાં પણ જોઈ ગયા છીએ કે જ્યારે તમારા ઘરે જે વોલ્ટેજ આવે છે એ સાઇન પ્રકારનો વોલ્ટેજ છે અને એનું મૂલ્ય છે એ સમયની સાથે સતત બદલે છે. દાખલા તરીકે એક્સ અક્ષ ઉપર હું સમય લઉં અને વાય અક્ષ જે છે એના ઉપર હું વોલ્ટેજ રાખીશ, બરાબર. વાય અક્ષ ઉપર જે છે હું વોલ્ટેજ રાખું તો તમારા ઘરે જે વોલ્ટેજ આવે છે એ સમયની સાપેક્ષમાં સતત બદલાય છે. t=0 સમયે એનું મૂલ્ય કંઈક અલગ હોય છે. આ t1 સમય હોય તો એનું મૂલ્ય જે છે એ કંઈક અલગ હોય છે. અહીંયા t2 સમયે એનું મૂલ્ય અલગ છે, બરાબર. અહીંયા t3 સમયે એનું મૂલ્ય અલગ છે. તો સમયની સાથે જે વોલ્ટેજ પોતાનું મૂલ્ય બદલે છે એને આપણે જે છે એ એસી વોલ્ટેજ કહીએ છીએ, બરાબર. તો અહીંયા જે છે એ બદલતો વોલ્ટેજ સાઇન પ્રકારનો વોલ્ટેજ આપણા ઘરે આવે છે. તો તમારે એસીને ડીસીમાં કન્વર્ટ કરવાનો છે, બરાબર. તો એસીને ડીસીમાં કન્વર્ટ કરતું જે ઉપકરણ છે ને એને આપણે નામ આપશું રેક્ટિફાયર. અને એસીને ડીસીમાં ફેરવવાની જે પ્રક્રિયા છે એને કહેવાય રેક્ટિફિકેશન, બરાબર. રેક્ટિફાયર એ સાધનનું નામ છે અને રેક્ટિફિકેશન એ એક પ્રોસેસનું નામ છે. હવે આ જે રેક્ટિફાયર છે એનું અન્ય એક નામ છે અને એ છે એકદિશકારક. એકદિશકારક મતલબ શું? આપણી પાસે જે વોલ્ટેજ છે ને એ ધન દિશામાં પણ મળે છે અને ઋણ દિશામાં પણ મળે છે, બરાબર. આમાં ધન અર્ધચક્ર પણ હોય છે, ઋણ અર્ધચક્ર પણ હોય છે. તો આ રેક્ટિફાયર છે એ શું કરશે? મને માત્ર ધન અર્ધચક્ર જ આપશે અથવા માત્ર ઋણ અર્ધચક્ર, બેમાંથી એક જ દિશા આપશે, આઈધર પ્લસ ઓર માઇનસ. એટલે શુદ્ધ ગુજરાતીમાંનું નામ છે એકદિશકારક. જો કે આપણે આટલું બધું શુદ્ધ ગુજરાતી નામ છે એ વાપરતા નથી, જનરલી એને રેક્ટિફાયર તરીકે જ ઓળખીએ છીએ. એમ છતાં યાદ એટલે રાખવાનું, માની લો કે તમને એમ કહે કે ભાઈ ટૂંક નોંધ લખો એકદિશકારક, તો તમને એટલી ખબર હોવી જોઈએ કે રેક્ટિફાયરને એકદિશકારક તરીકે ઓળખવામાં આવે છે. નકર ઘર આવીને ખબર પડશે કે ભાઈ રેક્ટિફાયરની મને આવડતી હતી પણ મને એ નહોતી ખબર કે એકદિશકારકનો અર્થ રેક્ટિફાયર થાય, બરાબર. તો એકદિશકારક એટલે કે રેક્ટિફાયર થશે. હવે
આ રેક્ટિફાયર છે એની અંદર ઉપયોગ થશે ડાયોડનો, અને આપણે જે ડાયોડ લઈએ છીએ એ ડાયોડને આપણે આદર્શ ડાયોડ તરીકે જ કન્સિડર કરવાનો છે. બરાબર. નાવ આદર્શ ડાયોડ છે તો એની શું લાક્ષણિકતા છે? તો આદર્શ ડાયોડને જ્યારે ફોરવર્ડ બાયસ આપવામાં આવે છે, એટલે કે માની લ્યો કે ફોરવર્ડ બાયસ એટલે કે એનોડ છે એના ઉપર પ્લસ વોલ્ટેજ આવે અથવા કેથોડ ઉપર માઇનસ વોલ્ટેજ આવે, તો આવા કિસ્સામાં જ્યારે તમે વિદ્યુત પ્રવાહનું વહન કરશો, સપોઝ હું તમને એમ કહું કે આ 20 વોલ્ટની બેટરી છે, તો આમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન કરશો ત્યારે આ ડાયોડનો અવરોધ કેટલો હશે? 0. બરાબર. એટલે આરામથી અહીંયા વિદ્યુત પ્રવાહનું વહન થશે. આ આદર્શ ડાયોડની લાક્ષણિકતા છે. માર્કેટમાં મળતો ડાયોડ જે છે એ જો પોતે આદર્શ ન હોય, માની લ્યો કે માર્કેટમાં મળતો જે ડાયોડ છે એ પોતે આદર્શ નથી, તો એને ફોરવર્ડ બાયસ આપવા છતાં એનો પોતાનો કાંઈક તો અવરોધ હોય જ. કદાચ ભલે બહુ નાનો અવરોધ હોય, 5 ઓહ્મ હોય કે 10 ઓહ્મ હોય, પણ કાંઈક તો અવરોધ હોય જ. એટલે જ્યારે દાખલાઓ આવશે ત્યારે તમને બે રીતે દાખલા કહેશે કે કોઈ એક ડાયોડ છે એનો ફોરવર્ડ બાયસમાં અવરોધ 5 ઓહ્મ છે અને રિવર્સ બાયસ જે છે એમાં અવરોધ છે એ દાખલા તરીકે આવું કીધું હોય 50 કિલો ઓહ્મ છે. તો એનો અર્થ એવો થાય કે જો તમે આ ડાયોડને ફોરવર્ડ બાયસમાં જોડો તો અવરોધ 5 ઓહ્મ કન્સિડર કરવાનો, અને રિવર્સ બાયસમાં જોડો તો 50 કિલો ઓહ્મ. બરાબર. પછી જો એવું કીધું હોય કે એક આદર્શ ડાયોડ માટે આવો શબ્દ વાપરેલો છે, તો બાય ડિફોલ્ટ સમજી જવાનું કે ફોરવર્ડ બાયસમાં એનો કોઈ અવરોધ નહીં હોય, એનો અવરોધ 0 હશે, અને રિવર્સ બાયસમાં એનો અવરોધ જે છે એ કેટલો હશે? અનંત હશે. ઓકે. એટલે જોવાનું એ છે કે આદર્શ ડાયોડ નામનો શબ્દ તમને દાખલામાં વાપરેલો છે કે નથી વાપરેલો. હજી એક પ્રશ્ન એવો થાય કે સર, જો એવું કીધું હોય કે કોઈ એક સિલિકોન ડાયોડ માટે, બરાબર, કોઈ ચોખવટ જ નથી કરેલી, તો ચોખવટ નથી કરેલી તો એને આદર્શ ડાયોડ ધારી લેવાનો, કારણ કે ચોખવટ નથી કરી તો તમને કોઈ મૂલ્ય આપેલા નથી. જો મૂલ્ય નથી આપેલા તો એને આદર્શ ડાયોડ ધારી લેવાનો. તો આદર્શ ડાયોડ જે છે એના માટે ફોરવર્ડ બાયસનો અવરોધ કેટલો લેવાનો છે? 0. અને રિવર્સ બાયસનો અવરોધ કેટલો લેવાનો છે? અનંત. એનો મતલબ એવો થાય, ફરીને યાદ કરાવી દઉં કે આદર્શ ડાયોડ જે છે, બરાબર, એને જો હું રિવર્સ બાયસમાં જોડીશ, એટલે અત્યારે જ આ તમારી સામે હું આકૃતિ દોરું છું, આ રિવર્સ બાયસની આકૃતિ છે. એનોડને હું માઇનસ આપું છું અને કેથોડને હું પ્લસ આપું છું, એટલે આ રિવર્સ બાયસમાં છે. અહીંયા એનો અવરોધ છે એ અનંત હશે, એટલે રિવર્સ બાયસમાં કોઈ દિવસ કોઈ પ્રવાહ વહે નહીં. આ બાબત ખાસ યાદ રાખજો અને પછી જ થિયરીમાં આગળ વધજો, કારણ કે જ્યારે હું રેક્ટિફાયરની આકૃતિ દોરીશ ત્યારે તમારે એક જ બાબત નક્કી કરવાની છે કે ડાયોડ ફોરવર્ડ બાયસમાં છે કે ડાયોડ રિવર્સ બાયસમાં છે. ફોરવર્ડ બાયસમાં જવા માટે એનોડને પ્લસ મળવા જોઈએ. બરાબર. જો તમે એનોડને માઇનસ આપો તો એ રિવર્સ બાયસમાં જશે. હવે રેક્ટિફાયર જે છે એ રેક્ટિફાયરના 2 પ્રકાર છે. ઓકે. એટલે કે જો તમારે એસી છે એને ડીસીમાં કન્વર્ટ કરવા હોય તો તમે રેક્ટિફાયર વાપરી શકો છો. એમાં 2 પ્રકારના રેક્ટિફાયર છે. પહેલું જે છે એનું નામ છે અર્ધ તરંગ રેક્ટિફાયર, જેની કાર્યક્ષમતા માત્ર 50% છે. અને બીજું છે એ છે પૂર્ણ તરંગ રેક્ટિફાયર, જેની કાર્યક્ષમતા જે છે એ 100% છે. એટલે આપણે પહેલાં કોન્સેપ્ટ સમજવા માટે અર્ધ તરંગ રેક્ટિફાયર સમજવાનું જ છે અને જોશું કે કયા કારણોસર એની અંદર કાર્યક્ષમતા છે એ 50% મળે છે. એક વખત અર્ધ તરંગ રેક્ટિફાયર આવડી જાય પછી આ કાર્યક્ષમતા વધારી અને આપણે 100% કરવી હોય તો એના માટે પૂર્ણ તરંગ રેક્ટિફાયરનો ઉપયોગ કરવાનો છે. પણ સીધું પૂર્ણ તરંગ રેક્ટિફાયર લઈએ તો કોન્સેપ્ટ સમજવામાં થોડુંક અઘરું પડે, એટલે આપણે સૌથી પહેલાં અર્ધ તરંગ રેક્ટિફાયર લઈએ છીએ. એક્ઝામ સાઇડથી એવું નહીં ધારી લેવાનું કે અર્ધ તરંગ રેક્ટિફાયરની કાર્યક્ષમતા 50% છે એટલે પૂછાવાના ચાન્સ નહીવત છે, અને આની કાર્યક્ષમતા 100% છે પૂર્ણ તરંગની તો એ વધારે પૂછાય, એવું નથી. એક્ઝામમાં પૂછવા માટે બંને ઇક્વલી આઈએમપી છે, કારણ કે ઓછા માર્ક્સમાં પૂછવું હોય, ઓછું ડિસ્ક્રિપ્શન હોય તો અર્ધ તરંગ રેક્ટિફાયર છે. લાંબી થિયરી અને કોમ્પ્લેક્સ અઘરી આકૃતિ પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં છે. એટલે વધારે માર્ક્સમાં પૂછવાનું હશે તો એ લોકો પૂર્ણ તરંગ રેક્ટિફાયર પૂછશે. અથવા
જો કોઈને ઈચ્છા પડે તો તમને એવું પણ કહી દે કે ભાઈ અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર સરખાવો, બરાબર. તો તમારે અહીંયા જે છે એ અલગ અલગ મુદ્દાઓ બંને માટેના સરખાવતા જવાના. તો આટલી બાબતો જે છે એ ખાસ યાદ રાખજો. હવે આપણે શરૂઆત કરીએ અર્ધ તરંગ રેક્ટિફાયરથી. તો અર્ધ તરંગ રેક્ટિફાયર અથવા હાફ વેવ રેક્ટિફાયર. ઓકે મિત્રો, અહીંયા તમે જોશો ને એટલે મેં ટેક્સ્ટબુકની આકૃતિ અહીંયા જે છે એ પીપીટીમાં લઈ લીધી છે અને પછી જુઓ સીધું પૂર્ણ તરંગ રેક્ટિફાયર છે. મતલબ કે અહીંયા મેં ડિસ્ક્રિપ્શન માટેનો એક પણ મુદ્દો લખેલો નથી. આનો અર્થ એવો થાય કે હું જે લખેલી બાબત છે બધી તમને સમજાવવાનો છું. ઓકે, એટલે હવે મને કોઈ વોટ્સએપ કરીને એવું ના પૂછતા કે સર હોમવર્કમાં જે છે એ ખાલી આકૃતિ દોરીએ તો ચાલશે. તમામ મુદ્દાઓ તમારે લખવાના છે. જો નવી ટેક્સ્ટબુકની લેંગ્વેજ અઘરી પડે તો જૂની ટેક્સ્ટબુક જે છે સેમેસ્ટર નંબર 4 અને પ્રકરણ નંબર 7 એમાંથી તમે હાફ વેવ રેક્ટિફાયરના મુદ્દાઓની વાક્ય રચના ધ્યાનમાં લઈ શકો છો. આ ચેપ્ટર માટે મેં પહેલાં જ કીધું કે સારામાં સારી જે તમારી પેટર્ન છે એવી રહેશે કે પ્રત્યેક થિયરી છે એના માટે તમે તમારી નોટ બનાવી અને નોટમાં આખી થિયરી લખો કે જેમાં વાક્ય રચના કદાચ થોડીક તમારી હોય પણ એકેય મુદ્દો છૂટી ન જાય, બરાબર. તો હવે આ એક જ આકૃતિ ઉપર આપણે ફોકસ કરવાનું છે, અર્ધ તરંગ રેક્ટિફાયર. તો અહીંયા જે છે એ અર્ધ તરંગ રેક્ટિફાયર બનાવવા માટે મેં એક ડાયોડ ધ્યાનમાં લીધો છે. સૌથી પહેલાં આપણે એકદમ આરામથી આ ડાયોડની આકૃતિને સમજીએ. તો ડાબી બાજુથી પ્રયત્ન કરીએ તો આ ડાયોડ તો તમને ખ્યાલ જ છે. આ છે તમારું એસી સિગ્નલ, મતલબ કે 220 વોલ્ટ એસી, જે તમારા ઘરે આવતો વોલ્ટેજ છે 220 વોલ્ટ એસી. ઓકે, હવે આ એસી છે તો ડાબી બાજુ છે આ ઇનપુટ છે અને જમણી બાજુ આ આરએલ છે, બરાબર, એ લોડ અવરોધ છે. અહીંયા તમને આઉટપુટ મળવાનું છે, એટલે કે બિંદુઓ એક્સ અને વાયની વચ્ચે તમને શું મળવાનું છે? આઉટપુટ મળવાનું છે, જે ડીસી પ્રકારનું હશે. ઓકે, તો બે મુદ્દા આકૃતિમાં ક્લિયર થયા. પહેલાં આ ડાબી બાજુ જે છે એ એસી ઇનપુટ છે અને સૌથી જમણી બાજુ આરએલ એટલે લોડ અવરોધ છે, જે તમને ડીસી આઉટપુટ આપશે. ઓલ રાઈટ. હવે વચ્ચે આ જે તમને ડોટેડ લાઇનમાં દેખાય છે આ છે ટ્રાન્સફોર્મર, બરાબર. આ છે ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મર તમે બીજા ચેપ્ટરની અંદર શીખી ગયેલા છો અને આઈ થિંક 7મા ચેપ્ટરમાં પણ તમારે એનું આવે છે. જો તમને કોઈ ન શીખેલા હોય તો ટ્રાન્સફોર્મર જે છે એનો ઉપયોગ શું છે? ટ્રાન્સફોર્મર જે છે ને એનો ઉપયોગ વોલ્ટેજને કન્વર્ટ કરવા માટે છે. માની લ્યો કે મારી પાસે 220 વોલ્ટ જે ઇનપુટમાં આવે છે એમાંથી એસી 220 વોલ્ટ એસી, એમાંથી દાખલા તરીકે મારે 22 વોલ્ટ એસી જોઈએ છે. આ વોલ્ટેજને ઘટાડવા છે, 10 ગણા ઘટાડવા છે, તો હું ટ્રાન્સફોર્મર નામના સાધનનો ઉપયોગ કરી શકું. એટલે આ ચેપ્ટરમાં તમારે ટ્રાન્સફોર્મરનું ઉપયોગ શું ધ્યાનમાં રાખવાનો છે? તો કે વોલ્ટેજને ઉપર લઈ જવા માટે અથવા વોલ્ટેજને નીચે લઈ જવા માટે. માની લો કે 220 વોલ્ટ એસીમાંથી મારે 22 વોલ્ટ એસી જોઈએ છે, તો એના માટે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય. કોઈ એમ કે સપોઝ મારે 220 વોલ્ટ એસી છે, 220 વોલ્ટ એસી, એમાંથી મારે 2200 વોલ્ટ એસી જોઈએ છે, તો એ પણ તમને મળી જાય. ટ્રાન્સફોર્મર જે છે એ ટ્રાન્સફોર્મ કરે છે. ટ્રાન્સફોર્મ કરવું એટલે કે પરિવર્તિત કરવું, બરાબર. નીચા વોલ્ટેજ છે એને ઊંચા વોલ્ટેજમાં પણ લઈ જઈ શકે અથવા ઊંચા વોલ્ટેજને નીચા વોલ્ટેજમાં પણ લઈ જઈ શકે એવું એક સાધન એટલે ટ્રાન્સફોર્મર. ભાગ 1ની અંદર એની ચર્ચા આપણે વિસ્તારથી કરેલી છે. જો એ ચર્ચા જેને ન કરેલી હોય અથવા જો એ ચેપ્ટર બાકી હોય તો અત્યારે ટ્રાન્સફોર્મરનું કામ તમારે શું ધારવાનું છે કે માત્ર અને માત્ર વોલ્ટેજને કન્વર્ટ કરવાનું કામ છે. કે મારે 220 વોલ્ટ નથી જોતા, મારે માત્ર 10 વોલ્ટ જોઈએ છે. પણ ટ્રાન્સફોર્મર શું કરશે કે 220 વોલ્ટ એસીમાંથી 10 વોલ્ટ પણ એસી પ્રકારના જ આપશે. એસીમાંથી ડીસીમાં રૂપાંતર કોણ કરશે? આ ડાયોડ, બરાબર. ઓકે, તો હવે આકૃતિમાં આ તમને ટ્રાન્સફોર્મર જે છે એ સમજાઈ ગયું છે. ટ્રાન્સફોર્મર પાસે બે પ્રકારના ગૂંચળા હોય. આ પહેલું જે ગૂંચળું છે એને પ્રાથમિક ગૂંચળા તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં એને પ્રાઇમરી વાઇન્ડિંગ કહેવાય. અને બીજું જે ગૂંચળું છે એને ગૌણ ગૂંચળા તરીકે ઓળખવામાં આવે છે, એને સેકન્ડરી વાઇન્ડિંગ કહેવાય, બરાબર. તો આ જસ્ટ તમારી જાણકારી ખાતર કે તમારે આવી રીતે દોરવાનું છે. હવે
આપણે એવું કન્સિડર કરીએ કે સપોઝ અહીંયા 220 વોલ્ટ એસી છે, ઓકે, અને આ ટ્રાન્સફોર્મરે તમને શું કરી દીધું છે તો કે 10 વોલ્ટ એસીમાં કન્વર્ટ કરી અને અહીંયા તમને સિગ્નલ આપી દીધેલું છે. તો ગૌણ ગૂંચળા પાસે તમને જે સિગ્નલ મળશે એ હશે કેવું, આવું સાઇન આકારનું, પણ એ 10 વોલ્ટનું સિગ્નલ હશે. ઓકે, હવે આ 10 વોલ્ટનું સિગ્નલ તમને ગૌણ ગૂંચળામાં મળે છે. તો આ 10 વોલ્ટનું સિગ્નલ એસી પ્રકારનું હશે, સાઇન પ્રકારનું હશે. એટલે અહીંયા તમે જોશો ને તો એ ઉપર હવે મને આ સાઇન પ્રકારનું સિગ્નલ મળશે. તો આ એક સિગ્નલ થઈ ગયું, પછી એક તો ના હોય, બરાબર, આ આખું કન્ટિન્યુઅસ હોય. એટલે અહીંયા જે છે આ તમારું ઇનપુટ સિગ્નલ જે છે એ થઈ જશે. તો ઇનપુટ કયા પ્રકારનું છે, એસી પ્રકારનું છે. તો અત્યારે હું તમને સમજાવવા માટે કહું છું કે અહીંયા સપોઝ 220 વોલ્ટ જે તમને તમારા ઘરે આવે છે થાંભલામાંથી, એમાંથી તમે એને કન્વર્ટ કરી દીધા છે 10 વોલ્ટ એસીમાં. પણ આ 10 વોલ્ટ એસી છે એટલે કે સાઇન આકારના છે. હવે આ જે 10 વોલ્ટનું સિગ્નલ છે સાઇન આકારનું, એ કોને મળશે, એ બિંદુ પાસે આવશે, અથવા એને આપણે એનોડ તરીકે ઓળખીએ છીએ, બરાબર. હવે અહીંયા આપણે એનોડ આવશે અને ડાયોડમાં આ બાજુ કેથોડ આવશે. કેથોડ વિશે અત્યારે ચર્ચા કરવાની જરૂર નથી, કારણ કે જો એનોડ છે એ પોતે પ્લસ હશે, જો એનોડ પ્લસ હશે તો કેથોડ બાય ડિફોલ્ટ માઇનસ હશે જ, બરાબર. અને જો એનોડ છે એ માઇનસ હશે તો કેથોડ છે એ બાય ડિફોલ્ટ પ્લસ હશે જ. તો આ હવે આપણી પાસે સિગ્નલ આવી ગયા, બરાબર. આ થઈ ગયા તમારી પાસે આવેલા સિગ્નલ ઇનપુટ. ઓલ રાઈટ, હવે સમજવા માટે આપણે કામ કરીએ કે અહીંયા જે સમય છે, ઓકે, આ સમયને આપણે અહીંયા 0 કહીએ. પછી ફોર એક્ઝામ્પલ આ જે સમય છે એને હું T1 નામ આપી દઉં થોડી વાર માટે. આ જે સમય છે, બરાબર, એને હું T2 નામ આપી દઉં. આ જે સમય છે એને હું T3 નામ આપી દઉં. અને આ સમયને T4, જ્યાં તમે ઓલા ખૂણાઓ લખતા હતા ને π/2, પછી અહીંયા આવશે પાઈ, પછી અહીંયા 3π/2 અને અહીંયા 2π, બરાબર. તો એ બધા જે કટકા છે એને મેં સમયના નામ આપી દીધા છે. આ T1, પછી આ T2, અહીંયા આવશે T3 અને અહીંયા આવશે T4. તો એક બાબત સમજવા જેવી છે કે 0 થી T1 છે ને એમાં તમારું સિગ્નલ છે એ કેવું છે, પ્લસ છે. ઓકે, 0 થી T1માં તમારું જે સિગ્નલ છે, આ સિગ્નલ કયા પ્રકારનું છે, ધન છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ અર્ધચક્ર પ્લસ છે. એની સામે T1 થી T2, T1 થી T2માં આ સિગ્નલ છે કેવું છે, માઇનસ છે, બરાબર. તો T1 થી T2 માઇનસ. T2 થી T3 એમાં તમારું સિગ્નલ જે છે એ કેવું છે, પ્લસ. અને T3 થી T4 એમાં તમારું જે સિગ્નલ છે એ કેવું છે, માઇનસ છે, બરાબર. તો પ્લસ માઇનસ આવી રીતે થશે. ઓલ રાઈટ, હવે આપણે આ ડાયોડ છે એના ઉપર જોઈએ. માની લઈએ કે તમારી પાસે જે સિગ્નલ આવે છે એના પહેલાં બે ભાગ વિશે વાત કરીએ. 0 થી T1 આવું છે. તો 0 થી T1 છે એમાં સિગ્નલ પોતે કેવું છે, પ્લસ. સિગ્નલ પોતે પ્લસ છે તો એનોડ જે છે, એનોડને કેવા વોલ્ટેજ મળે, પ્લસ. જો એનોડને પ્લસ વોલ્ટેજ મળતા હોય તો ડાયોડ છે એ પોતે ફોરવર્ડ બાયસમાં આવશે કે પછી રિવર્સ બાયસમાં આવશે. યાદ કરો, આ થિયરીના સ્ટાર્ટિંગમાં જ ચર્ચા કરેલી હતી. તો એનોડને જો પ્લસ આપવામાં આવે તો ડાયોડ છે એ ફોરવર્ડ બાયસમાં આવશે. અને આ ચેપ્ટરની અંદર આપણે અહીંયા આ થિયરીની અંદર ડાયોડને આદર્શ ગણેલો છે. તો આદર્શ ડાયોડનો ફોરવર્ડ બાયસમાં અવરોધ કેટલો હોય, 0, બરાબર. તો એનો મતલબ એમ થાય કે 0 થી T1 આ જે વોલ્ટેજ છે, 0 થી T1 આ વોલ્ટેજ દરમિયાન ડાયોડમાંથી વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહે, બરાબર. કઈ દિશામાં વહે, A થી X, X થી RL અને RL થી Y અને Y થી B, બરાબર. ખાસ તો તમારે જોવાનું એ છે કે X થી RL અને RL થી Y આ દિશા બદલાવી જોઈએ નહીં, કારણ કે તમે જે પ્રવાહને નામ આપેલો છે એ એક સાઈડની દિશામાંનો પ્રવાહ એવું તમે કીધેલું છે, બરાબર. તો અહીંયા જે પ્રવાહ તમને મળે છે
એક્સથી આરએલ અને આરએલથી વાય આવી દિશામાં મળે છે. ઓકે, તો અહીંયા શું થશે કે આપણે જે નામ આપેલું હતું એ મુજબ કે 0થી આ T1, તો 0થી T1 દરમિયાન જેવું તમારું ઇનપુટ છે એવું જ તમારું આઉટપુટ મળે. કારણ શું છે? કારણ એવું છે કે અહીંયા આ 0થી T1 દરમિયાન વિદ્યુત પ્રવાહ વહેશે. જો વિદ્યુત પ્રવાહ વહે તો V આઉટપુટ V એના બરાબર IR, તો I ઇન્ટુ RL. તો આ V આઉટપુટમાં તમને કેટલા વોલ્ટેજ મળશે? તો જેટલા વોલ્ટેજ તમે અહીંયા ગૌણ ગૂંચળામાં ઇનપુટ તરીકે આપેલા હતા એટલા પૂરેપૂરા વોલ્ટેજ મળશે. ડાયોડને આપણે આદર્શ ધારેલો છે એટલે કોઈપણ જાતના વોલ્ટેજનો વ્યય થશે નહીં. તો જેવું આ ઇનપુટ હતું એવું જ તમને સેમ ટુ સેમ આઉટપુટ મળે છે. આ સમયગાળો કયો હતો? 0થી T1. ઓકે, હવે ચર્ચા કરીએ T1થી T2 સમયગાળાની. તો T1થી T2 સમયગાળામાં તમારું સિગ્નલ કેવું છે? માઇનસ. ઓકે, એટલે ફરીથી આપણે અહીંયા આવી જઈએ. તો આપણે જે સિગ્નલ દોરેલું હતું એ આવું છે. આ 0થી T1 અને T1થી T2, અને T2માં તમારું સિગ્નલ છે માઇનસ. તો એનોડ પાસે કેવા વોલ્ટેજ આવે? માઇનસ. જો એનોડ પાસે માઇનસ વોલ્ટેજ આવે તો પછી તમારો ડાયોડ છે એ ફોરવર્ડ બાયસમાં આવશે કે રિવર્સ બાયસમાં? યાદ કરો તો ઓબ્વિયસ વસ્તુ છે. 0થી T1માં પ્લસ હતા અને એ ફોરવર્ડ બાયસમાં હતો, તો T1થી T2માં માઇનસ છે તો એ કયા બાયસમાં આવે? રિવર્સ બાયસમાં આવે. આપણો ડાયોડ છે એ આદર્શ પ્રકારનો છે, તો રિવર્સ બાયસની અંદર એનો અવરોધ R એના બરાબર કેટલો થઈ જાય? અનંત થઈ જશે, ઇન્ફિનિટી થઈ જાય. અને જો આ ડાયોડનો અવરોધ છે એ અનંત થઈ જાય તો આ ડાયોડમાંથી કોઈ પણ જાતનો વિદ્યુત પ્રવાહ વહે નહીં. બરાબર, આ ડાયોડ એક ઓપન સર્કિટ તરીકે વર્તે, આમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ વહે નહીં. જો કોઈ વિદ્યુત પ્રવાહ ન મળે તો આઉટપુટના વોલ્ટેજ તમને કેટલા મળે? 0. કારણ કે જો આ RLમાંથી કોઈ વિદ્યુત પ્રવાહનું જ વહન ન થાય તો V બરાબર IR, એમાં I બરાબર 0 હોય તો વોલ્ટેજ પણ કેટલા મળશે? 0 મળશે. ઓકે, તો આપણે આઉટપુટ ચેક કરીએ. આ 0, આ T1 અને આ T2. ઓલરાઈટ, તો T1થી T2માં માઇનસ સિગ્નલ છે, તો તમારો જે ડાયોડ છે બરાબર એ રિવર્સ બાયસમાં છે, તો અહીંયા તમને વોલ્ટેજ કેટલા મળે છે? 0. બરાબર, તો અહીંયા ડાયોડ છે એ ફોરવર્ડ બાયસ અને અહીંયા ડાયોડ છે એ રિવર્સ બાયસ. તો હવે તમે સમજી ગયા છો કે T2થી T3 છે એમાં સિગ્નલ પ્લસ છે, તો તમારો ડાયોડ શેમાં આવશે? ફોરવર્ડ બાયસમાં આવશે. એમ છતાં આપણે એક વખત જોઈ લઈએ એટલે એક્ઝેક્ટલી ક્લિયર થઈ જાય. બરાબર, તો સિગ્નલ જે છે એ આ પ્રકારનું છે. આ 0, આ T1, આ T2 અને આ T3. બરાબર, તો 0થી T1 આપણે જોઈ લીધું. ઓકે, કલર હું તમને ચેન્જ કરીને બતાવું એટલે સમજવું ઇઝી પડે. તો 0થી T1માં ફોરવર્ડ બાયસ, T1થી T2માં રિવર્સ બાયસ. બરાબર, T1થી T2 જે છે એની અંદર રિવર્સ બાયસ. T2થી T3 છે એમાં ડાયોડ શેમાં આવશે? ફોરવર્ડ બાયસમાં આવશે. કારણ શું છે? તો કે T2થી T3 છે એ ધન અર્ધચક્ર છે. તો હવે ધન અર્ધચક્ર છે તો એનોડ ઉપર પ્લસ વોલ્ટેજ આવશે, એટલે આ જે ડાયોડ છે એ આવશે ફોરવર્ડ બાયસમાં. અને ફોરવર્ડ બાયસમાં એનો કોઈ પણ અવરોધ ના હોય, અવરોધ 0 હોય, એટલે વિદ્યુત પ્રવાહનું આમ વહન થશે. બરાબર, આ માર્ગે વિદ્યુત પ્રવાહનું વહન થાય. મતલબ કે Xથી RL અને RLથી Y. સમજાય છે? બરાબર, તો હવે આ ગ્રાફને આપણે ફરીથી કમ્પેર કરીએ. કલર આપણે જૂનો લઈએ એટલે એક્ઝેક્ટલી તમને ખ્યાલ આવે. ઓકે, તો 0થી T1, T1થી T2 અને T2થી T3. ઓકે, તો હવે આપણે જોયું કે ભાઈ આ પ્લસ છે તો ડાયોડ જે છે એ પોતે ફોરવર્ડ બાયસમાં આવે અને તમને આઉટપુટ મળે.
T1 થી T2માં માઇનસ છે, ડાયોડ છે એ રિવર્સ બાયસમાં આવે, કોઈ આઉટપુટ ના મળે. T2 થી T3 પ્લસ છે, ડાયોડ છે એ ફોરવર્ડ બાયસમાં આવે, આઉટપુટ મળે. T3 થી T4 માઇનસ, ડાયોડ છે એ રિવર્સ બાયસમાં આવશે, કોઈ પણ જાતનું આઉટપુટ મળશે નહીં. હવે આ આખો ગ્રાફ છે એને એક સાથે તમે જોશો ને તો ટોટલ તમારી પાસે 4 સાયકલ થઈ, બરાબર. આ જે છે એ અડધી સાયકલ, આ બીજી અડધી, આ ત્રીજી અને ચોથી. 4માંથી તમે જોશો એટલે ખ્યાલ આવશે કે પહેલી અને ત્રીજી સાયકલ માટે તમને આઉટપુટ મળે છે, જ્યારે આ નેગેટિવ 2 સાયકલ છે એના માટે તમને આઉટપુટ મળતું નથી. એટલા માટે આને અર્ધ તરંગ રેક્ટિફાયર તરીકે ઓળખવામાં આવે છે. અડધા તરંગ માટે આઉટપુટ મળે છે, અડધા તરંગ માટે આઉટપુટ મળતું નથી, એટલે આને શું નામ આપેલું છે? અર્ધ તરંગ રેક્ટિફાયર. સમજાય છે, બરાબર. તો આ રીતે જે છે એ તમારે આઉટપુટ આની અંદર મળે છે અને દર વખતે પ્રવાહ એક જ દિશામાં વહે છે, એક્સ થી RL અને RL થી Y. એટલા માટે જ અહીંયા તમે જોશો તો આનું જે નામ છે એક દિશકારક, બરાબર. એક જ દિશામાંનો પ્રવાહ લઈ આવનાર જે સાધન છે એને આપણે નામ આપેલું છે રેક્ટિફાયર, બરાબર. તો આ જે પ્રવાહ છે એ એક જ દિશામાંનો પ્રવાહ હોવાથી આને આપણે DC પ્રવાહ તરીકે ઓળખશું. હવે તમને કદાચ એ પણ પ્રશ્ન થાય કે સર DC હોય ને તો એકચ્યુઅલમાં એ આમ હોય, બરાબર, એના મૂલ્ય સતત બદલતા ન હોય. એ આપણે ફૂલ વેવ રેક્ટિફાયરની થિયરી પૂરી કરીને પછી જોશું કે શા માટે આનો આકાર છે એ એક્ઝેક્ટલી DC જેવો નથી અને DC જેવા આકારમાં ફેરવવા માટે શું કરવું. પણ અત્યારે મોટામાં મોટો પ્રોબ્લેમ શું છે? અત્યારે મોટામાં મોટો પ્રોબ્લેમ એ છે કે આપણી એફિશિયન્સી છે એ 50% છે. અડધા સિગ્નલ દરમિયાન મને આઉટપુટ મળે છે, અડધા સિગ્નલ દરમિયાન મને આઉટપુટ મળતું નથી, એટલે આવું ચાલશે નહીં. તો એના માટે જે નેક્સ્ટ થિયરી છે એ છે પૂર્ણ તરંગ રેક્ટિફાયર. એમાં આપણે ડાયોડ 1 અને ડાયોડ 2નો ઉપયોગ કરશું. એ હું તમને આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. પણ આજના દિવસમાં તમારે શું જોવાનું છે કે શાંતિથી તમે આ અભ્યાસ કરી લ્યો અને આ બાબત યાદ રાખી લ્યો કે આ જે એનોડ છે એ એનોડ ઉપર જો પ્લસ આવે તો ફોરવર્ડ બાયસ અને એનોડ ઉપર જો માઇનસ આવે તો એને કહેવાશે રિવર્સ બાયસ, બરાબર. તો આ રીતે તમે હાફ વેવ રેક્ટિફાયરનો અભ્યાસ કરેલો, બરાબર. સારી રીતે અભ્યાસ કરો. પછી આવતીકાલે હું ફૂલ વેવ રેક્ટિફાયરનો વિડીયો છે એ તમને મોકલીશ. એમાં પણ તમે જોશો તો આકૃતિ જ મેઇન છે, કેટલાક મુદ્દાઓ જ મેં ખાલી ધ્યાનમાં લીધેલા છે, બરાબર, સમજાવવા માટે. તો તમે આ વિડીયો છે એને સમજતા જાઓ અને સાંભળતા જાઓ, સાથે સાથે તમે મુદ્દાઓ નોટ ડાઉન કરો અથવા ટેક્સ્ટબુકમાંથી જે છે એ તમારી સરળ ભાષામાં મુદ્દાઓ બનાવો અને તમારી નોટબુકમાં લખો, બરાબર. ક્યાંય કોઈ પણ મુદ્દો રહી ન જાય એ ખાસ યાદ રાખવું, બરાબર. અને એ પ્રમાણે તમારા હોમવર્કમાં તમારે આગળ વધવાનું છે. થેન્ક યુ.